સર્વે ભજતિમાં સર્વ ભાવેન ભારત નિર્વિઘ્નમ કામપ્રતિદમુક્તમ મયા એતદ્વદ્વાવતિ સંસ્કૃત ભારત ઓમ તત્સત્ય તમે લાગતો તો આપણે 10-15 વર્ષ પહેલા જેના કારણે આપણે રહેશે નહીં એમનું શરીર જોયાથી લાગતો લેકિન અહીંથી ખાલી પગે ચપ્પલ પહેર્યા વગર શિરડી અને સિંગનાપુરની યાત્રા કરવા માટે બાધા રાખી કે નૈના કાકી ઠીક થાય એટલા માટે હું ખાલી પગે ચાલીને આવું છું અને પ્રત્યક્ષ ઘટના છે ખબર આગળ છે કે કાકી સ્વસ્થ છે સારી છે અને મજામાં છે એટલે તાલીમથી વધાવજો એવું સબ ધરુ કાકાને આપણે ઘરવાળી માટે કહ્યું અને ચાલતા શનિદેવ સુધી ગયા અને એનો પરિણામ એવું આવ્યું દુઆ એવી મળી કે આખા સુધી એમના હાથના રોટલા એમને મળે છે એટલે દવા અને દુઆ બે કરો એમાં બેને તાલીમથી વધાવજો વિદ્યાર્થીના પાઠ પૂજા ભજન इतना थयो कि बाबू काका ने भगवान ने कहू पड़े ना भाई તમારે એ નામસ્નાન કરો પૂજા પાઠ કરજો અહીં જ રહેજો એટલે પ્રત્યક્ષ દવા અને દુઆ કેવું કામ કરે છે એ આપના પ્રત્યક્ષ પરિણામ છે એટલે બેને ખૂબ તાલીમથી વધાવજો આપના કરજો કે એવું ભાવ અને શ્રદ્ધા રાખે બ્રાહ્મણને કહો ભાઈ સંકલ્પ કરજો હાથમાં પાણી લેજો ગોમતીનો અને સંકલ્પ કરજો કે તમારા ઘરવાળા 7 જણ કે એ ફરવા નથી દેખાતો પાર્ટી કરતો નથી સારી વાતો ન થયા છે આવતા જન્મમાં સંકલ્પ કરો સાજરી રગર અમારી વરવ સંબુરત રહો કુવારી હે ઋષિ સપ્ત ઋષિઓ મારો સંકલ્પ સાંભળજો એક જન્મ નહીં કરોડો જન્મ સુધી મારે જન્મ લેવું પડશે જન્મ વિષ્ણુ બહુ સારા છે બ્રહ્મા સારા છે ઇન્દ્ર સારા છે દેવતાઓ ઘણા સારા છે લેકિન મારે તો સંસારમાં રહેવા વાળા ભભૂતિ લગાવવાળા ગળે में સાપ લટકાવવાળા વાગામાં મારો ઘરવાળો થશે બીજા કોઈના જોડે લગ્ન કરીશું નહીં જન્મ લગી રગર અમારી વરવ સંબોધન રહો કુંવારી એવા માં ને આપના બાબાના સાથે જ રહ્યા એવી રીતે તમે કે સ્વસ્થ રહે સારા રહે એક ભાઈ આપને પાસે છે ભાવના ભાઈ જીતુ બાબાને રહેવાનું એને પણ સેવાનું ધન્ય આવે એને પણ ચાલતા કરી દીધા ને ગઈ વર્ષ દિવાળીમાં કશું ખાયું અને એમાંથી ડોક્ટરના પાસે જવું પડ્યું અને ખૂબ હેરાન થયા લેકિન ભાવના ભાઈની સેવા ને ખૂબ સરસ સેવા કરી અને ચાલતા કરી દીધા વજન વધી ગયું પાતા થઈ ગયા બહુ સરસ સ્વસ્થ એવી રીતે જો દુઃખમાં સુખમાં છે सब रहे दुखमा रहे न कोई सुखमा दुखमा साथ करो बस बाकी प्रार्थना करो बड़ी माता करना प्रार्थना करो मारा परिवार सुखी रहे मारा पदार्थ परिवारना कोई पण સાંભળ છે તો એવા ભાવથી 2007 થી ભગુ કાકા અચાનક 25 સુધીની યાત્રા એમના જોડે છે એ અમારે સાથે છે હું એમના સાથે છું સદા ભગવાન આશીર્વાદ એમના થકી આપની રોષામાં ખૂબ સરસ મન થાય છે ઘણી માતા સંતોના વધારે સારું થાય એના અહીં આવવાના ભક્તોને ખૂબ સરસ સુવિધા મળે અને એને ભગવાન જ આવે ત્યાં બીજી કોઈ આપણે પહેલેથી જાહેરાત કરી છે કે यहाँ કોઈ લગ્ન પ્રસંગ થશે નહીં ફૂલહાર થશે નહીં કોઈ મીટિંગ થશે નહીં કોઈ LIC વાળા પોસ્ટ વાળા વિદ્યુત વાળા કોઈ પણ કર્મચારી શિક્ષક રિટાયર થયા પછી એના વિદાય સમારોહ અહીં થશે નહીં કોઈ પણ પાર્ટીની મીટિંગ થશે નહીં થશે ફક્ત ને ફક્ત ભગવાનને ભજન કરવાવાળા મળશે બીજા કોઈ મળશે નહીં એવી રીતે ગરીબ માતાનો સ્થાન છે એમાં કોઈ પણ બીજું વાઇબ્રેશન આવે જ નહીં કોઈ પણ વાતાવરણ થાય જ નહીં તો ભક્તિનું વાતાવરણ રહે એટલા માટે આપણે આ એવું રાખીએ છીએ ઘણા દુઃખ થાય કે બાપજી આપો તો એવા ભાવાને સરળતે ગરીબ માતા સંતોષ આપણે રાજેન્દ્ર કુમાર મહેતા એમના સ્મૃતિ એમના વતી બનાવી છે પછી એ હોલ જેમાં આપણે પંખાની એસી લાગ્યા છે એ હોલ પણ આ રાજુ કાકાના માતોશ્રી ચંદ્રિકાબેન અને જેઠીબા એના સ્મૃતિમાં એ હોલ ને આપણે બેઠાની બની છે અને બહારનો હોલ પણ
વિલાસ મોહનલાલ મહેતા એમના વતી એમનું યોગદાન છે બધા કાર્યમાં એવા વડીલ શ્રી રાજુભાઈ એમના જીવનમાં પણ પ્રયાગરાજ ગયા હતા. અચાનક હોટલમાં એમની તબિયત બગડી, એટેક આવ્યું. તુરંત ઉપચાર માટે દાહોદ ગોધરા બાજુના નર્સ હતા. અચાનક હોટલમાં નર્સ રહું તેના ભાગ્યની વાત છે. સમાજ સ્વરૂપમાં દીકરી આવી અને એમને કાકાને સ્વસ્થ કરાયા. એટલે હૃદય અટેક થયું હતું. તો એમાં એ પણ સ્વસ્થ થયા. ગરીબ માતાના આશીર્વાદથી સ્વસ્થ છે. એવા સ્વસ્થ રહે એમના પરિવાર જેમને ઇંગ્લિશ નિર્માણ કરી એમના જમાઈ શ્રી પ્રશાંત કુમાર નંદોઈ એમને પણ કહેવાનું છે નંદોઈ રક્ષાબંધનમાં આવશે નંદના સન્માન એમને રાખજો ભાઈ આવો છે એટલે એમને 84 લાખ એમાં ભટકતો પડતો નથી. તો એવા ભાવથી આવેલા છે. તો એના નામ પર ભાઈ ફરીથી એકવાર એમને આપને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે માતાજીના સાનિધ્યમાં ગણતરી આપીશું. ત્યાં સુધી તમે જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, શિવ ભગવાને જય સિયારામ. હાજી, જય સિયારામ. જય જય રામ, શ્રી રામ જય